ખેડૂતોને લૂંટવા રીતસર જાણે હોડ લાગી હોય એ પ્રકારનો માહોલ છે. માર્કેટ યાર્ડમાં કડદાની વાત હોય કે પછી મોંઘા ખાતર બિયારણની વાત હોય, ખેડૂત જ્યારે માલ વેચવા જાય ત્યારે તેના પૂરતા ભાવ ન મળે એ તો આપણે સાંભળ્યું છે. પણ હવે જે ખાતર અને બિયારણ ખેડૂત પોતાના ખેતરમાં નાખે છે એ પણ નકલી મળશે તેવો ઘાટ ગુજરાતમાં સર્જાયો છે. અમરેલી જિલ્લાની આ વાત છે, જ્યાં આખી ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. એક જગ્યાએ થોડીક ખાતરની થેલીઓ મળી જે ડુપ્લિકેટ હોવાની શંકા જતાં તેના આધારે તપાસ હાથ ધરાઈ. બાદમાં આખા રેકેટનો પર્દાફાશ થયો. અમરેલીના મોટા આંકડિયા ગામ પાસે ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરી જે ઝડપાઈ તેનું નામ નિરીમા એગ્રી પ્રોડક્ટ કંપની હતું. આ કંપનીની અંદર અનેક ડુપ્લિકેટ ખાતરની થેલીઓ મળી, એ સાથે જ નામચીન ખાતરની ખાલી થેલીઓ મળી. તપાસનો ધમધમાટ હવે શરૂ તો થયો છે, પરંતુ તે જેનો મુખ્ય આરોપી છે ભરત ધાનાણી, તે ફરાર થઈ ગયો છે. હલકી ગુણવત્તાના ખાતરને મોંઘા ભાવે અને મોટી બ્રાન્ડના નામે વેચી કરોડોનો વેપલો કરી દેનાર આ લોકો ખેડૂતોને બરબાદ કરવા માટે સર્જાયા હોય તેવું લાગી રહ્યું છે. હવે પોલીસ ઝડપથી આ વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરે. હવે રાજ્યમાં પણ આ પ્રકારે ક્યાંય ડુપ્લિકેટ ખાતર કે બિયારણ બનતું હોય તો ઝડપથી તેને રોકવામાં આવે. આવા જે લેભાગુ તત્વો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, કારણ કે ખેડૂતનો આધાર ખાતર અને બિયારણ છે. જો એ જ નકલી નીકળશે તો પછી ખેડૂતને બરબાદ થતાં કોઈ નહીં અટકાવી શકે. જય જવાન, જય કિસાન.